કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? આપણે અત્યાર સુધી 6 યુનિટ સુધી શીખી ચૂક્યા છીએ અને હવે આપણે 7th યુનિટ શીખવાના છીએ. 7th યુનિટનું નામ છે એડોલ્સન સ્પીક. બરાબર, તરુણોનો અવાજ એવું બોલી શકાય છે. એડોલ્સન એટલે તરુણ. બરાબર, તમે ઘરે સારી રીતે તમારું વર્ક કરતા હશો. આપણે આ યુનિટ છે એ ઓનલાઈન લેવાનો પ્રયત્ન કરેલો, પણ કોઈ એ ગૂગલ મીટમાં જોડાયા હતા નહીં. જો ગૂગલ મીટમાં તમે જોડાઈ અને આજે લાઈવ લેક્ચર ભરશો તો એમાં ઘણો બધો ફેર પડી જશે અને તમારે જે કાંઈ ઉદ્ભવતા પ્રશ્નો છે એનું સોલ્યુશન મળી જશે. પણ તમે કોઈ પણ જોડાણા ન હતા. અત્યારે આપણે આ યુનિટ છે એ 7 શીખવા જઈ રહ્યા છીએ અને તમારે એમાં જેટલા નવા શબ્દો આવે છે એ તમારે 5 થી 10 વાર લખવાના છે. બીજું કે પુસ્તક તમારી પાસે રાખજો. એમાં જેટલા ન્યૂ વર્ડ્સ છે, ડિફિકલ્ટ વર્ડ્સ છે, એની નીચે અંડરલાઇન કરવાની છે. તમે અત્યારે તરુણ અવસ્થામાં છો, તો તરુણ જ્યારે એ અવસ્થામાં પહોંચે ત્યારે એને ઘણી બધી મુશ્કેલીઓ અનુભવતા હોય છે. છોકરાઓ હોય કે છોકરીઓ, એમાં ઘણો બધો બદલાવ આવે છે. આ ઉંમરથી જ એનામાં ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે અને એ ચેન્જીસના નિવારણ માટે થઈ અને એક આવું યુનિટ રાખવામાં આવ્યું છે અને એના આધારે એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરેલું છે અને એવા તજજ્ઞો અથવા ડૉક્ટરો છે એની સાથે લાઈવ કોન્ફરન્સ કરવામાં આવી છે અને જે તરુણોને જે ઉદ્ભવતા પ્રશ્નો છે એનું સોલ્યુશન છે એ અહીંયા રજૂ કરવામાં આવેલું છે. આપણને ખબર જ છે કે અમુક કોમન ડિફિકલ્ટીઝ હોય જે તરુણોમાં જોવા મળતી હોય, એવી ડિફિકલ્ટીને અહીંયા રજૂ કરવામાં આવી છે. જે તરુણ અવસ્થામાં આવતા એમાં કઈ કઈ મુશ્કેલીઓ અનુભવે છે એના વિશેનું નિવારણ અહીંયા ડૉક્ટરો દ્વારા તમને મળશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 7 એડોલ્સન સ્પીક એ ભણીએ. એડોલ્સન સ્પીક, હવે તેમાં પ્રી ટાસ્ક છે અને એ પ્રી ટાસ્કની અંદર તમે જુઓ છો કે આપણે વાંચી જઈએ છીએ. એક પિક્ચર દેખાય છે. પિક્ચરની અંદર રૂલ્સ ઓફ માય રૂમ: નો સ્માઇલ, નો એન્ટ્રી, ડોન્ટ ઓપન માય ડ્રોવર, નો કમેન્ટ્સ ઓન માય મ્યુઝિક. બરાબર, ધેર ઇઝ અ પોસ્ટર ઓન ધ ડોર ઓફ મિકીઝ રૂમ. હવે આ મિકીના રૂમની અંદર એક પોસ્ટર આપવામાં આવેલું છે. ધેર આર સમ ઇન્સ્ટ્રક્શન ઇન ઇટ. હવે એની અંદર કેટલીક ઇન્સ્ટ્રક્શન આપેલી છે. રીડ ધેમ. ચાલો આપણે તે વાંચીએ. નો સ્માઇલ, નો એન્ટ્રી, ડોન્ટ ઓપન માય ડ્રોવર, નો કમેન્ટ્સ ઓન માય મ્યુઝિક, પ્લીઝ નાઉ એડ 3 more such instruction of your own. તમારી પોતાની જે ઇન્સ્ટ્રક્શન છે એ પણ તમારે એડ કરવાની છે. એવી જ રીતે બી છે. આવી રીતે એ 3 ઇન્સ્ટ્રક્શન છે એ એડ કરી અને તમે પણ તમારા રૂમમાં લગાડો. પ્રિપેર અ પોસ્ટર ઓન રૂલ્સ ઓફ માય રૂમ, પેસ્ટ ઇટ ઓન ધ ડોર ઓફ યોર રૂમ. Complete these dialogues the best way you can and practice it with your partner. તમારા પાર્ટનર સાથે આ જે ડાયલોગ છે એ કમ્પ્લીટ કરવાનો રહેશે. ચલો આપણે વાંચીએ. This is the room I have to let. It looks very nice. The rent is ₹600 per month. હવે આના આધારે તો તમને ખ્યાલ આવી ગયો છે કે આ મારો રૂમ છે અને તે ખૂબ સુંદર દેખાય છે. તેને મેં રેન્ટ ઉપર એટલે કે ભાડા ઉપર લીધેલો છે. ₹600 ભાડું. નો, ધ ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ આર નોટ ઇન્ક્લુડેડ ઇન ધ રેન્ટ. તો તમારે એવો પ્રશ્ન પૂછવો પડે ને કે ઇઝ ધ ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ આર ઇન્ક્લુડેડ ઇન ધ રેન્ટ.
No, the electricity charges are not included in the rent. Any give you lunch or dinner in it? So only breakfast. You will have to go out for the meals. No meals and no dinner included in the rent. Only breakfast. You will have to go out for the meals. બરાબર. હવે આગળની જે ઇન્સ્ટ્રક્શન છે એ તમે તમારી જાતે પૂરવા માટે થઈ અને ટ્રાય કરશો. ડુ યુ હેવ અ સર્વન્ટ ટુ વોશ ક્લોથ્સ? એટલે જો અહીંયા ક્લોથ છે તેને વોશ કરવા માટે તમે કોઈ કામવાળો રાખેલો છે? નો, આઈ એમ અફ્રેડ યુ વિલ હેવ ટુ વોશ ક્લોથ્સ યોરસેલ્ફ. પછી એની પછીનું બી છે, ધેટ્સ અ ફાઇન, આઈ લાઇક ધ રૂમ. ગુડ, આઈ હોપ યુ વિલ બી કમ્ફર્ટેબલ હિયર. યસ, આઈ થિંક. એટલું લખી શકો છો. બરાબર. બટ આઈ કાન્ટ શિફ્ટ અનધર રૂમ. બરાબર. વેન એવર યુ વોન્ટ ટુ. જો તમે કમ્ફર્ટેબલ હો તો કંઈ તમારે શિફ્ટ કરવાની જરૂર છે નહીં. એટલે અહીંયા ડાયલોગ રાઇટિંગ છે, બીજું કંઈ નથી. ડાયલોગ રાઇટિંગ વડે તમે કઈ રીતે કન્વર્સેશન કરવી અને તમારા કન્વર્સેશનમાં કઈ રીતે એકબીજા સાથે વાતચીત કરી અને પ્રશ્ન પૂછી શકાય છે. તો ચલો હવે આપણે યુનિટ 7 નું રીડ ચાલુ કરીએ. એન્કર. એન્કર તો તમે ઓળખતા જ હશો કે એન્કર કોને કહી શકાય. કોઈ પણ કાર્યક્રમ હોય એમાં તમને ખ્યાલ છે કે એન્કરિંગ કરનારા તમે પ્રવક્તાઓ જોયેલા હશે. એન્કર એટલે પ્રવક્તાઓ, જેમાં એ તમામ આખા કાર્યક્રમનું હોસ્ટિંગ કરતા હોય છે. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિડીયો કોન્ફરન્સ arranged by the Youth Club, અહેમદાબાદ. શુભ સાંજ મિત્રો. શુભ સાંજ. વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ. વિડીયો કોન્ફરન્સમાં તમારું બધાનું સ્વાગત છે. બાય ધ યુથ ક્લબ દ્વારા, એટલે કે યુથ ક્લબ દ્વારા વિડીયો કોન્ફરન્સમાં તમારું યુથ ક્લબ દ્વારા એરેન્જ એટલે ગોઠવવું ની ગોઠવણ દ્વારા વિડીયો કોન્ફરન્સમાં તમારું સ્વાગત છે. અમદાવાદની યુથ ક્લબ દ્વારા વિડીયો કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત છે. એઝ યુ નો, તમે જાણો જ છો. નો એટલે જાણવું. ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ વોટ્સ ધ વે આઉટ. આ જે કોન્ફરન્સ છે એનું ટોપિક શું છે? વોટ્સ ધ વે આઉટ. Teenagers of Gujarat would discuss their problems with well-known councillor of the state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. Teenagers એટલે તરુણો, ગુજરાતના તરુણો would discuss their problems with well-known councillor of the state. ગુજરાત રાજ્યના જે કાઉન્સિલર છે એટલે સલાહકાર છે એના દ્વારા તે ગુજરાતના તરુણો એની સાથે તેના પ્રશ્નો પ્રોબ્લેમ્સ છે એની વાતચીત કરશે, એની વિશે ચર્ચા કરશે. અને એ કાઉન્સિલર કોણ છે? ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી. આ બંને સલાહકારો દ્વારા તેમની મુશ્કેલીઓ એટલે કે તેમને પડતા પ્રશ્નોનું નિવારણ આપશે. They will try to show the teenagers the right way.
તેઓ ટીનેજર્સને એટલે કે તરુણોને શો એટલે દર્શાવવું અથવા બતાવવું, ટ્રાય ટુ શો એટલે તેને સાચું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરશે, ધ રાઇટ વે સાચું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરશે. લેટ્સ બિગિન ધ કોન્ફરન્સ વિથ અ ક્વેશ્ચન્સ ફ્રોમ અ 15 years બોય. તો ચાલો બિગિન એટલે શરૂ કરવું, ધ કોન્ફરન્સ એટલે ચર્ચા, વિથ અ ક્વેશ્ચન ફ્રોમ અ 15 years બોય 15 વર્ષના છોકરા સાથેની ના પ્રશ્નો દ્વારા આપણે આ કોન્ફરન્સની શરૂઆત કરીશું. ધ બોય ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ જિગ્નેશ ફોર તલોદ. છોકરો કહે છે, ગુડ ઇવનિંગ સર, સાહેબ શુભ સાંજ. આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ, હું તલોદથી જિગ્નેશ બોલું છું. Mr. Shah said, good evening Jignesh, what's your problem? Tell us. Good evening sir. Good evening Jignesh. તારો પ્રશ્ન શું છે? અમને કહે. Jignesh said, lack of self-confidence is my problem. Lack એટલે ઉણપ હોવી, of self-confidence એટલે મનોબળની, કહેવાય ને સેલ્ફ કોન્ફિડન્સની એટલે આત્મવિશ્વાસની, મનોબળની ઉણપ હોવી એ મારો પ્રશ્ન છે. ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસિસિવનેસ, એ મને ઇનડિસિસિવનેસમાં લઈ જાય છે. ડિસિસિવનેસ એટલે અનિર્ણાયક સ્થિતિમાં, ડિસિવનેસ એટલે નિર્ણાયક સ્થિતિ, ઇનડિસિસિવનેસ એટલે અનિર્ણાયક સ્થિતિમાં તરફ દોરી જાય છે. લેડ એટલે દોરવું. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન, હું મારું ઝડપી ડિસિઝન એટલે નિર્ણય લઈ શકતો નથી. એન્ડ આઈ ફીલ વેસ્ટ માય ટાઈમ, અને હું એવું વિચારું છું કે હું મારો જે સમય છે એ વ્યર્થ વેડફી નાખું છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ. પ્રિપેર એટલે તૈયાર કરવું, ટાઈમ ટેબલ એટલે સમયપત્રક, બટ કાન્ટ ફોલો ઇટ પણ તેને અનુસરી શકતો નથી. હું મારું સમયપત્રક તૈયાર કરું છું પણ તેને અનુસરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ, હું મારો કોન્ફિડન્સ, મારો આત્મવિશ્વાસ બિલ્ડ અપ કઈ રીતે બનાવી શકું છું. મિસ્ટર બક્ષી said, in which class are you studying Jignesh? તું અત્યારે કયા ધોરણમાં ભણે છે જિગ્નેશ? Jignesh said, I am studying in 10th class. એટલે કે અત્યારે હું કયા ધોરણમાં ભણે છે? 10મા ધોરણમાં ભણે છે. Mr. Bakshi said, tell me how many days do you plan for Jignesh? તે કેટલા સમય માટે થઈને આ જે પ્લાન છે એ બનાવેલો છે? મેં આ પ્લાન એક કહેવાય ને કે તે તારો જે યોજના છે એટલે કે આયોજન છે એ કેટલા સમય પૂરતું બનાવેલું છે? જિગ્નેશ સેડ, આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. મેં છે એ એક મહિનાનું પ્લાનિંગ બનાવેલું છે. મંથલી પ્લાનિંગ એટલે મહિનાનું. મિસ્ટર બક્ષી સેડ, જિગ્નેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. મિસ્ટર બક્ષી એને કહે છે, જિગ્નેશ તું આટલા લાંબા સમયનું એટલે કે આટલા લાંબા ગાળાનું, લોંગ પીરિયડ એટલે લાંબા ગાળાનું સમયપત્રક ન બનાવ. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ. તું જે ડિફિકલ્ટ ગોલ છે, તારો મુશ્કેલી ભર્યો ગોલ છે એને એચીવ એટલે મેળવવા માટે, તારું મુશ્કેલી ભર્યું જે લક્ષ્ય છે, ગોલ એટલે લક્ષ્ય થાય, મેળવવા માટે થઈ અને તારે આ રીતે ટાઈમ ટેબલ સેટ કરવું જોઈએ નહીં, આ રીતનું પ્લાનિંગ કરવું જોઈએ નહીં. એટલે એને કહેવાનો મતલબ એવો છે
કે કોઈ પણ પ્લાનિંગ કરતાં પહેલાં, કોઈ પણ આયોજન કરતાં પહેલાં સૌથી પહેલાં એને એકવાર અનુસરવું જોઈએ. એટલે તમે પહેલાં 2 કલાકનું પ્લાનિંગ કરો, પછી 4 કલાકનું પ્લાનિંગ કરો, પછી તમને એવું લાગે કે ના હું 6 કલાક આખા દિવસ દરમિયાન 6 કલાક રીડિંગ કરી શકીશ, તો 6 કલાકનું પ્લાનિંગ કરો. તો તમારે જે તમારો ડિફિકલ્ટ ગોલ છે એને તમે એચીવ કરી શકો છો. બી પ્રેક્ટિકલ થઈ જાઓ. જિગ્નેશ છે, સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર? તો શું હું અઠવાડિયાનું પ્લાન બનાવી શકું છું? એટલે પ્રેક્ટિકલ એટલે વ્યવહારુ બનવું. મિસ્ટર બક્ષી છે, નોટ ઇવન ફોર અ વીક. અઠવાડિયાનું પણ નહીં. પ્લાન ઓનલી ફોર 1 ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. માત્ર એક જ દિવસનું તમે આયોજન કરો અને તેને અનુસરો. ફોલો, ટ્રાય ટુ ફોલો ઇટ, અને તેને અનુસરવાનો પ્રયત્ન કરો. ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઇક ધીસ. અને પછી તેમાંથી તેને હેબિચ્યુએટેડ ટુ ડુ લાઇક ધીસ, અને પછી તે તમારો ટેવરૂપ, હેબિચ્યુએટેડ એટલે ટેવરૂપ બની જશે. જિગ્નેશ, વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી? શું તે મારામાં એક આત્મવિશ્વાસ ઊભો કરશે? મિસ્ટર બક્ષી, સર્ટનલી, જરૂર. ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક, થોડીક જ મિનિટ પહેલાં, યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. તું એવું કહેતો હતો કે હું આ ટાઈમ ટેબલને અનુસરી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ. આ જ વસ્તુ, આ જ બાબત છે એ તને ડિસ્કરેજ કરે છે. શું કરે છે? ડિસ્કરેજ કરે છે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ. પહેલાં થોડાક જ દિવસનું ટાઈમ ટેબલ છે એને અનુસરો. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. અને એ તારા કોન્ફિડન્સને, આત્મવિશ્વાસને, બૂસ્ટ એટલે વધારવું, તારા આત્મવિશ્વાસને વધારશે. ડિસ્કરેજ એટલે ઉત્સાહિત કરવું, અને ડિસ્કરેજ એટલે નિરુત્સાહિત કરવું. જિગ્નેશ સેડ, થેન્ક યુ સર. આભાર તમારો. એન્કર સેડ, પ્રવક્તા કહે છે, જિગ્નેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન. જિગ્નેશ છે એ હવે એક આત્મવિશ્વાસુ માણસ બનશે. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. ચાલો તો હવે આપણે ઓનલાઈન લેડી છે એને સાંભળીએ. ધ ગર્લ સેડ, નમસ્તે સર્સ, આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. નમસ્તે સાહેબ, હું દિલશાદ રાપરથી છું. માય ફેસ ઇઝ ફૂલ ઓફ પિમ્પલ્સ. મારો ફેસ છે, મારો ચહેરો છે એમાં આખો ખીલથી ભરેલો છે. પિમ્પલ્સ એટલે ખીલ. હાઉ કેન આઈ ગેટ રાઇડ ઓફ ધેમ? હું કઈ રીતે તેને દૂર કરી શકું છું? ગેટ રાઇડ એટલે દૂર કરવું, ઓફ ધેમ. મિસ્ટર શાહ સેડ, વોટ હેવ યુ ડન સો ફાર? તમે લાંબા સમયથી શું કરો છો? દિલશાદ સેડ, આઈ હેવ અપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્કડ. મેં અપ્લાઇડ એટલે લગાવી, વેરિયસ એટલે ઘણા બધા પ્રકારની ક્રીમ્સ, બટ ઘણા બધા પ્રકારના ક્રીમ છે એ લગાડ્યા, બટ નથિંગ હેઝ વર્ક, પણ એકેય કામ જ કરતી નથી. મિસ્ટર શાહ સેડ, દિલશાદ, ડોન્ટ વરી ટુ મચ. તારે બહુ દુઃખી થવાની, ચિંતા કરવાની, વરી એટલે ચિંતા કરવી, ટુ મચ એટલે કંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. પિમ્પલ્સ છે એટલે કે ખીલ છે આ ઉંમરમાં એક સામાન્ય હોય છે. તે આર શ્યોર ટુ ગો. તે ખરેખર દૂર થઈ જશે. ખરેખર તે દૂર થઈ જશે. Mr. Shah, what have you done so far? Dilshad said, I have applied various creams but nothing has worked. Mr. Shah, Dilshad, don't worry too much. Pimples are common at this age.
They are sure to go, Dilsa said. But how? I am tired of applying creams. પણ ક્યારે અને કેવી રીતે? આઈ એમ ટાયર્ડ, હું ખૂબ કંટાળી ચૂકી છું. ઓફ અપ્લાઈંગ ક્રીમ્સ, અપ્લાઈંગ એટલે લગાવીને, આ બધી ક્રીમો લગાડીને હું થાકી ચૂકી છું. મિસ્ટર શાહ, ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. હવે આપણે બેઝિકલી જોઈએ તો આપણે બધી એડવર્ટાઇઝ જોઈએ અને આ બધી ક્રીમ છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ અહીંયા મિસ્ટર શાહ શું કહે છે કે ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. એડ્સ જોઈને આ બધી વસ્તુઓ ખરીદવાની જરૂર નથી. પછી થેન્ક યુ સર. Anchor said, Dr. Shah, here is Antim with a question. પ્રવક્તા કહે છે ડૉક્ટર શાહને, અત્યારે અંતિમ છે તેને પ્રશ્ન છે, તે તમને કંઈક પ્રશ્ન કરવા માગે છે. અંતિમ સે, ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ અંતિમ ફ્રોમ કવિથા. હું કવિથામાંથી અંતિમ બોલું છું. મિસ્ટર બક્ષી એન્ડ મિસ્ટર ડૉક્ટર શાહ, ગુડ ઇવનિંગ. વોટ્સ યોર ક્વેશ્ચન? તમારો પ્રશ્ન શું છે? અંતિમ સે, સર, કેન અ બ્લડ ડોનર અક્વાયર HIV? શું બ્લડ ડોનર છે એ HIV થઈ શકે છે એને? અક્વાયર એટલે મેળવવું, અક્વાયર એટલે મેળવવું. મિસ્ટર બક્ષી સે, દેટ્સ ગુડ ક્વેશ્ચન. તમે તો ખૂબ સરસ મજાનો પ્રશ્ન કર્યો. બાય ધ વે, સ્ટુડન્ટ્સ લાઇક યુ, તમારી જેવડા બાળકો છે એટલે કે વિદ્યાર્થીઓ છે, કેન નોટ ડોનેટ બ્લડ. તેઓ પોતાનું બ્લડ ડોનેટ કરી શકતા નથી. ડોનેટ એટલે આપવું. અંતિમ સેટ, આઈ નો ધેટ. હા, હું જાણું છું. નો એટલે જાણું. સર, આઈ નો ધેટ સર. આઈ જસ્ટ વોન્ટ ટુ નો. હું માત્ર એના વિશે, વોન્ટ એટલે ઈચ્છું, માત્ર એના વિશે જાણવા માગું છું. મિસ્ટર બક્ષી સેડ, ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ્સ. ક્વાઇટ તદ્દન સેફ છે, સુરક્ષિત છે. ટુ ડોનેટ બ્લડ HIV પેશન્ટને બ્લડ આપવું એ તદ્દન સુરક્ષિત છે. The blood donor cannot get infected because the instruments are sterilized. The blood donor એટલે કે જે બ્લડ આપવાવાળો માણસ, લોહી આપવાવાળો, દાન કરવાવાળો માણસ છે એને કોઈ પણ જાતની ઇન્ફેક્ટ એટલે અસર થતી નથી. બિકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કારણ કે તેના જે સાધનો છે આ સ્ટીરિલાઇઝ્ડ એટલે એને વોશ કરેલા, શુદ્ધ કરેલા હોય છે. એટલે કે સ્ટીરિલાઇઝ એટલે આમ શુદ્ધ કરેલા, ગરમ પાણીમાં ધોયેલા, જંતુમુક્ત હોય છે. અંતિમ સેડ, થેન્ક યુ સર. આભાર તમારો. એન્કર સેડ, પ્રવક્તા કહે છે, યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. જો આ સરસ મજાનું પ્રોવર્બ્સ છે કે નો એડ્સ, તમે એડ્સને જાણો તો તમને એડ થશે નહીં, એડ્સ થશે નહીં. બિફોર વી કન્ક્લુડેડ ધ કોન્ફરન્સ, લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ. આપણે કન્ક્લુડેડ એટલે સમાપન દ્વારા કોન્ફરન્સને અંત તરફ લઈ જતા ચાલો આપણે હરીશનો પ્રશ્ન છે એ જાણીએ. એની પછીના પેજ ઉપર આપણે જઈશું. હરીશ સે, ગુડ ઇવનિંગ સર્સ. ગુડ ઇવનિંગ સર. આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારૈયા. હું હરીશ છું દેવગઢ બારૈયામાંથી. આઈ હેવ અ હેબિટ ઓફ ચુઈંગિંગ ગુટખા. ચુઈંગિંગ હેબિટ એટલે ટેવ અને ચુઈંગિંગ એટલે ચબાવવું.
ગુટખા ખાવાની ટેવ છે. બિકોઝ ઓફ ધીસ હેબિટ, અને આ હેબિટને કારણે, આ ટેવને કારણે, માય ટીથ આર સ્પોઇલ, મારા જે દાંત છે એ સ્પોઇલ એટલે ગંદા થઈ ગયા છે. આઈ વોન્ટ ટુ ગેટ રાઇડ ઓફ ધીસ હેબિટ, હું આ જે ટેવ છે એને ગેટ રાઇડ એટલે દૂર કરવા ઈચ્છું છું. પ્લીઝ હેલ્પ મી, તમે મને મદદ કરશો? ડૉક્ટર શાહ સેડ, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? તું કયા ધોરણમાં ભણે છે હરીશ? હરીશ સેડ, સર આઈ એમ ક્લાસ 9 સ્ટુડન્ટ્સ, હું 9th ક્લાસ સ્ટુડન્ટ છું. એટલે તમે વિદ્યાર્થી મિત્રો જુઓ, ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે આવી બધી અલગ અલગ ટેવ હોય છે, ગુટખા ખાવાની છે કે પછી કોઈ સિગરેટ પીવાની, બીડી પીવાની કે પછી તમાકુ ખાવાની, આવી બધી અલગ અલગ પ્રકારની ટેવ હોય છે. ધૂમ્રપાન કરવાની, ટૂંકમાં કહીએ તો ધૂમ્રપાન કરવાની ટેવ હોય છે. નાની ઉંમરમાં જ કોઈ માતા પિતાએ તેને કોઈ ગાઈડલાઈન સારી આપી ન હોય તો, અને પૂરતા પ્રમાણમાં કોઈ ઘરેથી જ એવો કોઈ રિસ્પોન્સ કે સારો પ્રેમ ન મળતો હોય તો પણ બાળક છે એ કોઈ ગેરમાર્ગે દોરાઈ જતું હોય છે. તો આ હરીશનો પ્રશ્ન કંઈક એવો જ છે કે એણે કોઈ ગાઈડલાઈન કર્યું નહીં હોય, જેથી કરી અને એના ટીથ છે એ ગુટખા ખાવાથી સ્પોઇલ થઈ ગયા છે, અને હવે એ આ જે એની ટેવ છે એને દૂર કરવા માગે છે. હરીશ સેડ, સર આઈ એમ અ ક્લાસ 9 સ્ટુડન્ટ્સ. ડૉક્ટર શાહ સેડ, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? તારી આ હેબિટ છે કેટલા સમયથી છે? હરીશ સેડ, અબાઉટ 2 years, 2 વર્ષથી, એટલે એ 7મા ધોરણમાં હશે ત્યારથી જ એ ગુટખા ખાતા શીખી ગયો છે. ડૉક્ટર શાહ સેડ, હાઉ ઓફન ડુ યુ ચૂ અ ગુટખા? ઓફન એટલે કેટલી વાર, તું આ ગુટખા કેટલી વાર ખાય છે? હરીશ સેડ, 5-6 times a day, દિવસના 5 થી 6 વાર. મિસ્ટર બક્ષી સેડ, ધેટ્સ ટેરિબલ, એ તો ખૂબ ભયંકર કહેવાય. 5 થી 6 વાર ગુટખા ખાવા એ ખૂબ ખરાબ વસ્તુ કહેવાય. નાઉ ટેલ મી વોટ આર યોર હોબીઝ? તો ચાલ હવે મને તું કે તારા શોખ કયા કયા છે? હરીશ સેડ, રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝિન્સ એન્ડ પ્લેઇંગ ઓન ધ તબલા. મારા શોખ છે ન્યૂઝપેપર વાંચવું, મેગેઝિન, તબલા વગાડવા, એ બધા મારા શોખ છે. મિસ્ટર બક્ષી સેડ, ધેટ્સ અ ગુડ, એ તો ખૂબ સારું કહેવાય. નાઉ અત્યારે વેન એવર યુ ફીલ લાઈક ચુઈંગ ગુટખા, જ્યારે ફીલ તને એવું અહેસાસ થાય કે મારે હવે અનુભવ થાય કે મારે ઈચ્છા થાય ગુટખા ખાવાની, રીડ એન્ડ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ્સ, તો સરસ મજાની રસપ્રદ, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ એવા ન્યૂઝ એટલે કે એવા સમાચાર વાંચવા, ઓર આર્ટિકલ્સ કોઈ એવો લેખ વાંચવો ફ્રોમ અ ન્યૂઝપેપરમાંથી એવો કોઈ લેખ છે કે એવા કોઈ સમાચાર છે તો એ તારે વાંચવાના રહેશે. ઓર પ્લે ઓન તબલા, અથવા તો તારે તબલા વગાડવા. બી વિથ યોર ફ્રેન્ડ્સ, તારા મિત્રો સાથે રહે, ટોક ટુ ધેમ, પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ, તને ગમતી રમતો છે તે રમ. કીપ યોર માઇન્ડ એન્ગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ, અને તારા માઇન્ડને તું જુદી જુદી એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓમાં એન્ગેજ રાખ, એને તું કહેવાય ને કે એવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ રાઇડ ઓફ ધીસ હેબિટ્સ, મને પૂરેપૂરી ખાતરી છે કે તું આ તારી જે ટેવ છે એને તું દૂર કરી શકીશ. હરીશ સેડ, થેન્ક યુ, આભાર સાહેબ. એન્કર સેડ, સો ફ્રેન્ડ્સ, તો મિત્રો, નાવ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. તો ચાલો હવે આપણે આવજો કહેવાનો સમય આવી ચૂક્યો છે.
ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ્સ અને યુથ ક્લબ ની તરફથી ઓન બિહાફ એટલે ની તરફથી આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ. હું યુથ ક્લબના તરફથી મિસ્ટર બક્ષી અને ડૉક્ટર શાહને ટીનેજરને ગાઈડલાઈન આપવાનું સલાહ આપવા માટે આભાર વ્યક્ત કરું છું. આઈ એમ ઓલ્સો ઓબ્લાઇઝ્ડ ટુ ધ બોયઝ એન્ડ ગર્લ્સ હુ ટ્રસ્ટેડ અસ એન્ડ શેર્ડ ધેર પ્રોબ્લેમ્સ. અને હું એ વિનંતી કરું છું, ઓબ્લાઇઝ કરું છું કે ભાઈ તમારી જે આભારી બનું છું કે તમે જે આ યુથ ક્લબ છે એની સાથે જોડાણા એવા બાળકો, છોકરાઓ અને છોકરીઓ કે જેઓ છે તે પોતાના પ્રશ્નોને અનુરૂપ એટલે કે પ્રશ્નો છે એને વ્યક્ત કર્યા અને એનો ઉકેલ મેળવવા માટે અમારી સાથે જોડાણા. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ. ટેક કેર. આવજો અને સાચવજો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે ભાઈ આ એજમાં તમારી સમક્ષ કેવા કેવા પ્રશ્નો છે એ ઉદ્ભવતા હોય છે અને એ દરેક પ્રશ્નોનો ઉકેલ તમને અહીંયા જોવા મળેલ છે. તમે જુઓ છો કે અલગ અલગ પ્રકારના, તમે યંગ છો, તમે 8મા ધોરણમાં આવો છો ત્યારથી જ તમારામાં શારીરિક અને માનસિક એટલે કે ફિઝિકલી અને મેન્ટલી ઘણા બધા ચેન્જીસ તમારામાં જોવા મળે છે. આ બધા ચેન્જીસ દ્વારા તમે તમારી રીતે તમને કોઈની કંપની અમુક ટાઈમે ગમતી હોતી નથી. તમે તમારો નિર્ણયો તમારી જાતે લેવાનો પ્રયત્ન કરો છો. તમને મિત્રો ખૂબ જ ગમે છે, મિત્રોનો સાથ સહકાર ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવું બને. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો છે એ કોમન છે કે તમે તમારું જાતે ડિસિઝન લઈ ન શકતા હોય અને કોઈની ઉપર છોડી પણ શકતા ન હોય. તમારા ફેસ ઉપર આવા અલગ અલગ પિમ્પલ્સ થતા હોય અને છતાં પણ તમને એનો ઉકેલ ન મળતો હોય. તો મિસ્ટર બક્ષી અને મિસ્ટર શાહ છે એમણે તમને બધાને ખૂબ સરસ મજાની ગાઈડલાઈન આપી કે આ સમય છે તો તરુણાવસ્થા હોય ત્યારે તમે તમારી જાતે નિર્ણય લઈ શકતા ન હોય. કોઈ પણ પ્લાનિંગ બનાવો તો શોર્ટ ટર્મનું પહેલાં બનાવો અને પછી તમે એ પ્લાનિંગ છે એને ધારો કે જિજ્ઞેસ છે એનો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ હતો, એનો પ્રશ્ન હતો કે એ પોતાનું જે કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસ છે એનો પ્રબળ ન હતો. પણ આત્મવિશ્વાસ ત્યારે જ આવે જ્યારે તમે એને પહેલાં પગથિયાથી શરૂઆત કરો. ધારો કે તમે કોઈ પણ ટાઈમ ટેબલ સેટ કરો છો તો સૌથી પહેલાં તમે દિવસના 2 કલાક રીડિંગ માટેનું ટાઈમ ટેબલ સેટ કરો, પછી 4 કલાકનું ટાઈમ ટેબલ સેટ કરો. એમ કરતાં કરતાં તમે થોડુંક વધારતા જાઓ. પછી 1 ડે, પછી 2 ડે, પછી 3 ડેઝ, એવી રીતે તમે તમારું ટાઈમ ટેબલ સેટ કરો. તો એક દિવસનો 2 કલાકના ટાઈમ ટેબલમાં જ્યારે તમે સક્સેસ જશો તો તમે એ વસ્તુને ફોલો કરી છે એનો તમને એક આત્મવિશ્વાસ આવી જશે, જેથી કરીને તમે ફરીવાર જ્યારે બીજા 2 દિવસનું ટાઈમ ટેબલ સેટ કરવાનું તમને ઈચ્છા થશે. તો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે તમે આટલી નાની એજ છે, મિત્રો છે તમે તમારી જાતે નિર્ણય કરી શકો છો. સારા અને ખરાબ મિત્રો, કોણ સારા છે અને કોણ ખરાબ મિત્રો છે એની આપણે સંગત કરવી જોઈએ. તો ખરાબ મિત્રો છે એની સોબત આપણને ગેરમાર્ગે દોરવે છે અને એના કારણે તમે આવા ધૂમ્રપાનના રવાડે ચડી જાઓ છો અથવા તો બીજા રવાડે ચડી જાઓ છો, જેથી કંઈ તમારી જે પ્રગતિ છે ત્યાં સ્થગિત થઈ જાય છે અને તમે બીજું વિચારવા માંડો છો. તો આવું જ્યારે બને ત્યારે તમારે એ નક્કી કરી નાખવું જોઈએ કે માતા પિતા જે કહે છે એને અનુરૂપ આપણે કાર્ય કરવું જોઈએ.
તમે તમારા કોઈ પણ પ્રશ્ન છે સૌથી પહેલાં તમારા માતા પિતા સાથે શેર કરો, બરાબર. પછી તમારા મિત્ર સાથે શેર કરો. માતા પિતા છે એ તમને ક્યારેય ખોટું માર્ગદર્શન આપશે નહીં, સિવાય કે કદાચ એના ખ્યાલ બહારનું હોય અથવા તો એની એવું કોઈ ડિસિઝન ન લેવું કે જે આપણા માતા પિતાને ખબર ન હોઈ શકે. તો ધૂમ્રપાન જેવી વ્યસન છે એને ક્યારેય આપણા જીવનમાં લાવવા જોવું જોઈએ નહીં. મારા ખ્યાલ પ્રમાણે પિમ્પલ્સ તો ઘણા બધા એને નીકળતા હશે, તો આ એજમાં તો તરુણ એજમાં એવી છે કે એવા પિમ્પલ્સ નીકળવા એ કોમન છે, અને તમે એની માટે થઈને ઘણા બધા પ્રયત્નો કરશો પણ એ તમને એમાં સક્સેસ જશો નહીં. તો બેટર વે એ છે કે તમારી એટલે કે દિનચર્યામાં ચેન્જીસ કરવો જોઈએ, ખાવા પીવાની વસ્તુઓમાં ચેન્જીસ કરવો જોઈએ. ફેસ ઉપર આડાવડા ક્રીમ લગાડવા કરતાં એવું હર્બલ યુક્ત ક્રીમ છે અથવા તો ઘરમાં જ રસોડું એ જ આપણું એક કહેવાય ને કે આપણું ઘરે જ રસોડાની અંદર જ ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણે ફેસ ઉપર અપ્લાય કરી શકીએ છીએ અને એનાથી આવા પિમ્પલ્સ છે એ ઓછા થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટ શીખ્યા, એમાં આમાંથી તમારો પણ એકાદો પ્રશ્ન હશે, બરાબર. તમે એ પણ જોયું કે એઇડ્સ હોય એ વ્યક્તિ છે એને આપણે બ્લડ ડોનેટ કરી શકીએ કે નહીં, પણ તમારી એજ સુધીના બાળકો છે એ ક્યારેય તે બ્લડ ડોનેટ એ લોકોને કરવાનું હોતું નથી. પણ ઇનકેસ ઇન ફ્યુચર તમારે એવું બને અને એને બ્લડ ડોનેટ કરવાનું આવે તો એ એઇડ્સ છે એ તમને લાગુ થઈ શકતો નથી, કારણ કે એના જે સાધનો છે એ સ્ટીરિલાઇઝ્ડ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ સરસ મજાનો આ યુનિટ હતો, એમાંથી તમને બધાને ખૂબ જાણવાનું મળ્યું હશે. તો હવે આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે એની સ્વાપોથી પૂર્ણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે એના સ્પેલિંગ